Hello students, once again welcomes you. Enjoy chemistry with Dharmesh sir. લાસ્ટ ટાઈમ આપણે આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ સંકલન બતાવ્યું, જેની અંદર કન્ડિશન હતી કે આલ્ડોલ સંકલન પ્રક્રિયાની અંદર આલ્ફા હાઇડ્રોજન હોય અને એસિડિક આલ્ફા હાઇડ્રોજન હોય તો જ તે પ્રક્રિયા પોસિબલ છે, નહીતર પ્રક્રિયા પોસિબલ નથી. સેકન્ડ થિંગ તમને વિચારીએ તો તમને એવું સમજાયું કે ક્રોસ આલ્ડોલ સંકલન પ્રક્રિયા કરતા હોય ત્યારે બે જુદા જુદા આલ્ડીહાઇડ અને બે જુદા જુદા કીટોની પ્રક્રિયા કરાવડાવવામાં હોય. જો બંને આલ્ફા હાઇડ્રોજન ધરાવતા હોય તો 4 નિપદ મળે, અને જો કોઈ એક જ ઘટક આલ્ફા હાઇડ્રોજન ધરાવતો હોય તો 2 નિપદ મળે. પણ ક્રોસ આલ્ડોલ સંકલનની ખાસિયત છે કે એક ઘટક આલ્ફા હાઇડ્રોજન ધરાવતો હોય અને બીજો ન ધરાવતો હોય તો પણ તે પ્રક્રિયા આપે છે. પણ હવે પ્રશ્ન એ હતો કે માની લો કે ઘટકમાં એક પણ આલ્ફા હાઇડ્રોજન નથી, તો તે કઈ પ્રક્રિયા આપશે, અને પ્રક્રિયા આપશે તો કઈ રીતે વર્ક કરશે તેનો એક પ્રશ્નાર્થ હતો. અને આ પ્રશ્નાર્થનું એક નવું સોલ્યુશન આવ્યું જેનું નામ છે કેનિઝારો પ્રક્રિયા. મોસ્ટ ટાઈમ પ્રક્રિયા તરીકે પણ લઈ શકો છો, બીકોઝ નેમિંગ રિએક્શન છે. અને હંમેશા યાદ રાખો, ઓર્ગેનિકમાં નેમિંગ રિએક્શનને મોસ્ટ ટાઈમ રિએક્શન ગણવામાં આવે છે. તો કેનિઝારો પ્રક્રિયા સમજાવો. કીધું છે સમજાવવાનું એટલે સમજાવી દેવાની. ચલો, સૌથી પહેલી વસ્તુ શું? તો જે આલ્ડીહાઇડ આલ્ફા હાઇડ્રોજન નથી ધરાવતા, જે આલ્ડીહાઇડ આલ્ફા હાઇડ્રોજન નથી ધરાવતા, જે આલ્ડીહાઇડ આલ્ફા હાઇડ્રોજન ધરાવતા નથી અથવા નથી ધરાવતા, તેની જ્યારે સાંદ્ર આલ્કલી, પેલામાં કયો આલ્કલી હતો? મંદ. સાંદ્ર આલ્કલી, આલ્કલી એટલે યાદ રાખવાનું NaOH અને KOH. આલ્કલી સાથે પ્રક્રિયા કરાવતા જે આલ્ડીહાઇડ અને હાઇડ્રો એટલે કે જે આલ્ડીહાઇડ આલ્ફા હાઇડ્રોજન નથી ધરાવતા તેની જ્યારે સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા કરાવતા અથવા કરાવવામાં આવે તો સાંદ્ર હાઇડ્રો એટલે કે આલ્કલી સાથે પ્રક્રિયા કરાવતા વિષમીકરણ થાય છે. યાદ કરો રેડોક્સ ચેપ્ટર ધોરણ 11 નું. વિષમીકરણ થાય છે. વિષમીકરણ થાય છે એટલે કે એક જ ઘટકનું ઓક્સિડેશન અને એક જ ઘટકનું રિડક્શન થતું હોય તો તેને વિષમીકરણ થાય છે તેવું કહેવાય. તો જે આલ્ડીહાઇડ આલ્ફા હાઇડ્રોજન નથી ધરાવતા તેની જ્યારે સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા કરાવતા વિષમીકરણ થાય છે. એટલે કે વિષમીકરણ કોને કહેવાય? તો સ્વયં રિડક્શન અને ઓક્સિડેશન પામે છે. સ્વયં રિડક્શન અને શું પામે છે? ઓક્સિડેશન. અને આલ્ડીહાઇડના એક ઘટકનું, યાદ રાખજો, આલ્ડીહાઇડના એક ઘટકનું શામાં રૂપાંતર કરે છે? તો આલ્ડીહાઇડના એક ઘટકનું અનુવર્તી આલ્કોહોલમાં. આલ્ડીહાઇડના એક ઘટકનું અનુવર્તી આલ્કોહોલમાં, અને બીજો અણુ કયો આપે છે? તો કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર. કાર્બોક્સિલિક એસિડનો શું આપે છે? ક્ષાર. હવે યાદ આવું રાખવાનું બાળકો કે જે આલ્ડોલ સંગનન પ્રક્રિયા ના આપે એ બધા ઘટકો કેનિઝારો પ્રક્રિયા આપે. તો આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ સંગનન જઈને જોઈએ. એમાં આલ્ડોલ સંગનન લેક્ચર મેં સમજાવ્યું કયા ઘટકો આલ્ડોલ સંગનન આપતા નથી. ફોર્માલ્ડીહાઇડ લીધો, બેન્ઝાલ્ડીહાઇડ લીધો, ટ્રાય મિથાઇલ ઇથેનોલ લીધો. આ બધા ઘટકો એવા છે કે જે આલ્ડીહાઇડ એટલે કે આલ્ડોલ સંગનન પ્રક્રિયા ના આપે તો એ બધા કઈ પ્રક્રિયા આપે? તો કેનિઝારો પ્રક્રિયા આપે. કયું ઓક્સિડેશન કરતો? ઓક્સિડેશન રિડક્શન બંને કરે એટલે એને વિષમીકરણ કહેવાય. પછી યાદ રાખવાની બાબત કે આલ્ડીહાઇડમાંથી એક ઘટક આલ્કોહોલનો આપે અને એક કાર્બોક્સિલિક એસિડનો શું આપે? ક્ષાર.
હવે પૂછવાવાળા ઘણી વાર એવું પૂછી લે છે કે ફોર્માલ્ડિહાઇડ અને બેન્ઝાલ્ડિહાઇડની કેનોઝારી પ્રક્રિયા સમજાવો, કારણ કે બંને આલ્ફા હાઇડ્રોજન ધરાવતા નથી, પણ એના પણ કેટલા મૂળ લેવાના? 2. તો RCHO ના 2 મૂળ લઈ અને પ્રક્રિયા કરાવડાવવાની છે. R એટલે કે HCHO જેને શું કહીએ છીએ? તો ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડ નું બીજું નામ શું છે એલસી માં ચાલે, એટલે કે IUPAC નામ શું? તો મિથેનાલ. કોની હાજરીમાં પ્રક્રિયા કરાવડાવવાની? તો સાંદ્ર આલ્કલી. પણ કયા કયા લઈ શકો? તો NaOH અથવા KOH. શું થશે? તો H2O દૂર કરવાના છે. H2O શું કરવાના છે? દૂર. ચલો પ્રક્રિયા થઈને શું આપશે? તો CH3OH જેને કહેવાય મિથેનોલ. પછી HCOONA જેને કહેવાય સોડિયમ ફોર્મેટ. પોટેશિયમ લીધો હોય તો શું મળે? HCOOK. પ્રશ્ન સાહેબ આટલું બધું કેવી રીતે થઈ જાય છે? તો આ ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયા કરાવડાય. 2 ઘટક છે એટલે 2 હાઇડ્રોજન ના થઈ જાય 4 હાઇડ્રોજન, 2 કાર્બન અને 2 ઓક્સિજન. તો એક ઘટક દૂર કરે CH3CHO એટલે આલ્કોહોલ. અને પછી બીજા 2 ઓક્સિજન એની જોડે જોડાઈને શું બનાવશે? તો HCOONA અથવા HCOOK. એટલે તમે યાદ એવું રાખશો કે ફોર્માલ્ડિહાઇડ માંથી મિથેનોલ બનાવવા માટે શું બનશે? તો મિથાઇલ આલ્કોહોલ. અને આને વધુ ડિટેલમાં સમજવા માટે ક્રિયાવિધિ શીખવી પડે, જે આપણે JEE અને નીટના લેક્ચરમાં શીખવાડીશું. તો મિથાઇલ આલ્કોહોલ અને બીજું હશે સોડિયમ ફોર્મેટ. પણ યાદ એવું હોવું જોઈએ કે આલ્ડિહાઇડની અંદર જો કેનિઝારો પ્રક્રિયા કરાવડાવું તો 2 ઘટક મળે, એક આલ્કોહોલ મળે ને એક સોડિયમ ક્ષાર મળે, પાછો અનુવર્તી મળે, એટલે તેટલા ને તેટલા કાર્બન ધરાવતો. ચલો બીજી ઘટકની પ્રક્રિયા કરાવડાવીએ બેન્ઝાલ્ડિહાઇડ. જો ફોર્માલ્ડિહાઇડ હતો તો મિથેનોલ અને સોડિયમ ફોર્મેટ મળ્યો. બેન્ઝાલ્ડિહાઇડ લઈ લઈએ તો પ્રક્રિયા થઈ બેન્ઝાઇલ આલ્કોહોલ અથવા સોડિયમ બેન્ઝોઇટ આપે છે. કોની જોડે પ્રક્રિયા કરાવડાવવાની? તો સાંદ્ર NaOH વત્તા શું આવશે? H2O. ચલો પ્રક્રિયા કરાવડાવવામાં આવે. અહીંયા કયો ઘટક લઈ લેવાનો? તો CH2OH જેને કહેવાય બેન્ઝાઇલ આલ્કોહોલ. COONA અથવા અહીંયા K પણ લઈ શકાય. અહીંયા જો K લીધેલો હોય સાંદ્ર આલ્કલીમાં તો K મળે, અને Na લીધો હોય તો Na મળે. ચલો આનું નામ શું થઈ જાય? તો બેન્ઝાઇલ આલ્કોહોલ. શું થશે? બેન્ઝાઇલ આલ્કોહોલ. આનું નામ શું થશે? તો સોડિયમ બેન્ઝોએટ. શું થશે? સોડિયમ બેન્ઝોએટ. તો વન્સ અગેન, જે આલ્ડિહાઇડ આલ્ફા હાઇડ્રોજન ધરાવતા નથી, એટલે કાર્બનની બાજુમાં બીજો કાર્બન ના હોય, તો આલ્ફા હાઇડ્રોજન ધરાવતા નથી, તે આ પ્રક્રિયા આપતા નથી. જ્યારે તેની સાંદ્ર તો આલ્ફા હાઇડ્રોજન નથી ધરાવતા એ આ પ્રક્રિયા આપે. સાંદ્ર આલ્કીન સાથે પ્રક્રિયા કરાવવાની. કઈ પ્રક્રિયા કરાવવાની? તો વિસમીકરણ. સ્વયં રિડક્શન ઓક્સિડેશન પામે. એકવાર જો એનું થાય આલ્ડિહાઇડનું રિડક્શન તો આલ્કોહોલ મળે. જો એનું થાય ઓક્સિડેશન તો કાર્બોક્સિલિક એસિડ મળે. તો ફોર્માલ્ડિહાઇડ હોય તો મિથાઇલ આલ્કોહોલ મળે અને સોડિયમ ફોર્મેટ મળે. જો KOH લીધું હોય તો પોટેશિયમ ફોર્મેટ મળે. અને જો પ્રક્રિયા કરાવડાવું બેન્ઝાલ્ડિહાઇડની, કોની પ્રક્રિયા કરાવડાવવામાં આવે? બેન્ઝાલ્ડિહાઇડની. બેન્ઝાલ્ડિહાઇડની પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો પ્રક્રિયા થઈને બેન્ઝાઇલ આલ્કોહોલ અથવા સોડિયમ બેન્ઝોઇટ મળે છે, અને આ રીતે નિપજ મેળવી શકાય. એક અગત્યની બાબત કે યાદ રાખવાની છે ફોર જી ઓર નીટ. કોઈ કહેશે બોર્ડ માટે યાદ ના રખાય, તો રખાય, કેમ નહીં? તો એક ઘટક આવે ક્લોરલ. આ જૂના સિલેબસની અંદર ક્લોરોફોર્મની બનાવટમાં યુઝ થતો હતો પદાર્થ ક્લોરલ, અને DDTની બનાવટની અંદર પણ યુઝ થતો હતો CCl3CHO. ઇટ્સ કોલ્ડ ટ્રાયક્લોરોએસિટાલ્ડિહાઇડ ઓલ્સો. અને બીજો એક ઘટક આવે છે
2 ડાય મિથાઇલ પ્રોપેનાલ 2 ડાયમિથાઇલ પ્રોપેનાલ. તો 2 ડાયમિથાઇલ પ્રોપેનાલ એટલે 1 ડાયમિથાઇલ કયો ઘટક લેવાનો છે? પ્રોપેનાલ. તો આ બંને પણ આ પ્રક્રિયા આપે. સિમ્પલ લોજિક છે. આની અંદર પણ આલ્ફા હાઇડ્રોજન નથી. આલ્ફા હાઇડ્રોજન આની અંદર શું છે? નથી. આથી આ બંને પણ કેનિસારો પ્રક્રિયા આપે. તો યાદ રાખો, જો આલ્ફા હાઇડ્રોજન ધરાવતા હોય તો આલ્ડોલ સંઘનન, જો બે ઘટક જુદા જુદા હોય અને આલ્ફા હાઇડ્રોજન ધરાવતા હોય તો ક્રોસ આલ્ડોલ સંઘનનમાં 4 નિપજ, અને કોઈ એક જ ઘટક આલ્ડીહાઇડ એટલે કે આલ્ફા હાઇડ્રોજન ધરાવતો બીજો ન ધરાવતો હોય તો તમે એક નિપજ સાથે ક્રોસ આલ્ડોલ સંઘનન કરી શકો. પણ માની લો કે આપેલા આલ્ડીહાઇડ કે કીટોનમાં આલ્ફા હાઇડ્રોજન એટલે કે આલ્ડીહાઇડ ની અંદર આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં, તો તેના માટે કઈ પ્રક્રિયા આવશે? તો કેનિઝારો પ્રક્રિયા. નાઉ in aldehyde and ketone, last reaction. તો લાસ્ટ રિએક્શન ની અંદર તમને કંઈક આવું કીધું છે કે આલ્ડીહાઇડ અને કીટોનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. એની અંદર કયા કયા ઘટકની? તો આલ્ડીહાઇડ અને કીટોન. આલ્ડીહાઇડમાં બેન્ઝાલ્ડીહાઇડ અને કીટોનમાં એસિટોફિનોન ની કઈ પ્રક્રિયા? તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા આવશે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ચલો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં શું થશે જોઈ નાખીએ. તો સૌથી પહેલો ઘટક અહીંયા આવશે બેન્ઝીન. બેન્ઝીન ઉપર કયો ઘટક આવશે? તો CHO, જેને શું કહેવાય? તો બેન્ઝાલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ લઈ લીધો. ચલો યાદ કરો, નાઇટ્રેશન કોની હાજરીમાં થાય? 11મા ધોરણથી શીખીએ છીએ. નાઇટ્રેશન કરવા માટે HNO3 જોઈએ, બીજો સાંદ્ર H2SO4 જોઈએ. HNO3 અને H2SO4 શું કરાવવામાં આવે? તો નીચા તાપમાને પ્રક્રિયા કરાવવાની. નીચા તાપમાને પ્રક્રિયા કરાવવાની. કેટલા? તો 273 થી 283 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થઈ અને શું મળે? તો પ્રક્રિયા થશે, બેન્ઝીન ઉપર આવશે CHO, અહીંયા ઘટક આવશે NO2 અને વત્તા H2O શું થઈ જશે? રિમૂવ. બીકોઝ CHO સમૂહ છે ને મેટા નિર્દેશક છે. કેવો છે? મેટા નિર્દેશક. એટલે મેટા સ્થાનમાં NO2 સમૂહ જોડશે, જેનું નામ થશે મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ અથવા 3-નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ. મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ અથવા 3-નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. પછી વિચારવામાં આવે બેન્ઝીન ઉપર COCH3, જેને કહેવાશે એસિટોફિનોન. એસિટોફિનોન અથવા બધાને યાદ છે 1-ફિનાઇલ ઇથેન 1-ઓન ની પ્રક્રિયા કરાવડાવો. કોની જોડે કરાવડાવવાની? તો સાંદ્ર HNO3 અથવા શું લેવામાં આવે? તો સાંદ્ર H2SO4. ચલો, પ્રક્રિયા કરાવડાવવામાં આવે નીચા તાપમાને. તો નીચા તાપમાને, નીચું તાપમાન કેટલું રાખવાનું? તો 273 થી 283 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થઈ અને શું આપશે? તો પ્રક્રિયા થઈને તમને મળશે COCH3. બીજો ઘટક કયો આવશે? તો NO2 અને વત્તા દૂર શું થાય છે? H2O.
તો આનું નામ શું થશે? તો મેટા નાઇટ્રો એસિટોફિનોન, મેટા નાઇટ્રો એસિટોફિનોન. અથવા આને કહી દો 1, આને કહી દો 2, તો 1 પછી કૌંસમાં 3 નાઇટ્રોફિનાઇલ, કૌંસ કમ્પ્લીટ, ઇથેન 1 ઓન 1 પછી 3 નાઇટ્રોફિનાઇલ ઇથેન 1 ઓન. તો આ રીતે તમે એને સમજાવી શકો છો. તો આ હતી આલ્ડીહાઇડ અને કીટોનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પણ એમાં પણ આપણે શું શીખ્યા? તો નાઇટ્રેશન. મેટા નિર્દેશક હોવાને કારણે એક એક નિપજ આપી અને તમે આને સમજાવી શકો છો. તો અહીંયા આલ્ડીહાઇડ અને કીટોનની બધી જ પ્રક્રિયાઓ પૂરી થાય છે. હવે કેટલાક છે ઉપયોગો, 30% સિલેબસમાં પતી ગયા છે, પણ આમ છતાં આપણે ઉપયોગો વિશે ચર્ચા કરી લઈએ. એટલે કે 30% સિલેબસમાં કટ થઈ ગયા છે, પણ યાદ રાખવાના કયા કયા? તો આલ્ડીહાઇડ અને કીટોનની અંદર સૌથી પહેલી વસ્તુ તે દ્રાવક તરીકે વપરાય છે. રાસાયણિક ઉદ્યોગોમાં આલ્ડીહાઇડ અને કીટોન અન્ય પદાર્થની અંદર સંશ્લેષણ જ્યારે થતું હોય, નવો પદાર્થ બનાવતા હોય ત્યારે દ્રાવક તરીકે, પ્રારંભિક પદાર્થ તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતના પદાર્થ તરીકે અને પ્રક્રિયકો. તો પહેલું સ્ટેટમેન્ટ યાદ રાખજો કે આલ્ડીહાઇડ અને કીટોન નો ઉપયોગ સંશ્લેષિત પદાર્થોમાં દ્રાવક તરીકે, પ્રારંભિક પદાર્થ તરીકે અને પ્રક્રિયક તરીકે કરવામાં આવે છે. એમસીક્યુ માટે મોસ્ટ ટાઈમ બી 40% ફોર્માલ્ડીહાઇડ ધરાવતું દ્રાવણ, 40% ફોર્માલ્ડીહાઇડ ધરાવતા દ્રાવણને ફોર્મેલિન કહે છે. 40% સાંદ્રતા ધરાવતા દ્રાવણને ફોર્મેલિન કહે છે, જે જૈવિક નમૂનાઓને સાચવવા માટે વપરાય છે, એટલે પરિરક્ષણમાં વપરાય. તમે બાયોલોજીની લેબની અંદર જે પણ સજીવોની રચના જુઓ છો, જે લિક્વિડમાં રાખવામાં આવે છે, શું છે? તો ફોર્મેલિન. બહુ ખરાબ સ્મેલ આપતું હોય, જો તૂટી જઈને બહાર આવે તો. પછી તમે 15મા ચેપ્ટર પોલિમરમાં શીખશો બેકેલાઇટ, એટલે ફિનોલ અને ફોર્માલ્ડીહાઇડ રેઝિનની બનાવટમાં તેનો ઉપયોગ થાય. બેકેલાઇટની બનાવટની અંદર કયા તરીકે ઉપયોગ થશે? તો ફિનોલ ફોર્માલ્ડીહાઇડ રેઝિન તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે. એટલે ફિનોલ અને ફોર્માલ્ડીહાઇડનો ઉપયોગ થાય શાના તરીકે? તો રેઝિન તરીકે. પછી ગુંદર, એટલે ઇન શોર્ટ પોલિમરમાં પણ તેનો ઉપયોગ થાય છે. તો ગુંદર અને અન્ય પોલિમરની અંદર પણ તેનો ઉપયોગ કરી શકાય. તો રિપીટ, સૌથી પહેલા દ્રાવક, પ્રારંભિક પ્રક્રિયકો, તો પ્રક્રિયકો ઉદ્યોગોમાં 40% ફોર્માલ્ડીહાઇડ ધરાવતા દ્રાવણને ફોર્મેલિન કહેવાય. તેનો ઉપયોગ પરિરક્ષણ, જૈવિક નમૂનાઓને સાચવવા માટે. પછી એસિટાલ્ડીહાઇડ, મુખ્યત્વે એસિટાલ્ડીહાઇડ એટલે CH3CHO, એ કોની કોની બનાવટની અંદર વપરાય? તો એસિટિક એસિડ એટલે CH3COOH, ઇથાઇલ એસિટેટ જેને કહેવાય CH3COOC2H5, ઇથાઇલ એસિટેટ, વિનાઇલ એસિટેટ એટલે કે દ્વિબંધ ધરાવતો એસિટેટ, અને પોલિમર. એક મિનિટ, અને પોલિમર અને ઔષધોના ઉત્પાદનમાં વપરાય છે. ઉત્પાદનમાં પ્રારંભિક પદાર્થ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે. કોનો? એસિટાલ્ડીહાઇડનો. પછી વાત કરીએ તો પહેલા દ્રાવક, પ્રારંભિક પ્રક્રિયકો, 40% ફોર્મેલિન, પછી બેકેલાઇટની અંદર ફિનોલ અને ફોર્માલ્ડીહાઇડ રેઝિન, ગુંદર, અન્ય પોલિમર. એસિટાલ્ડીહાઇડમાં એસિટિક એસિડ, ઇથાઇલ એસિટેટ, વિનાઇલ એસિટેટ, પોલિમર અને ઔષધોમાં. પછી બેન્ઝાલ્ડીહાઇડનો ઉપયોગ, બેન્ઝીન ઉપર CH. એમસીક્યુમાં આવે કે બેન્ઝાલ્ડીહાઇડનો ઉપયોગ ક્યાં થાય છે? તો સુગંધી પ્રાપ્તિ માટે, સુગંધ પ્રાપ્તિ માટે.
સુગંધ પ્રાપ્તિ અને બીજું રંગ ઉદ્યોગમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. સુગંધ પ્રાપ્તિ અને બીજા શામાં થાય છે? તો રંગ ઉદ્યોગમાં ઉપયોગ થાય છે. પછી એસિટોન અને ઇથાઇલ મિથાઇલ કીટોન એટલે કે કીટોન દ્રાવક તરીકે વપરાય છે. અને ઘણા ખરા સંયોજનો બ્યુટાલ્ડિહાઇડ, બ્યુટીરાલ્ડીહાઇડ, ઇન શોર્ટ ઇટ્સ કોલ્ડ બ્યુટેનોલ, વેનિલિન, એસિટોફિનોન, આ બધાના સ્ટ્રક્ચર આવડવા જોઈએ. એસિટોફિનોન, કેમ્ફર જેને આપણે કપૂર કહીએ છીએ, કપૂર વગેરે સ્વાદ અને સુગંધ માટે જાણીતા છે. શાના માટે જાણીતા છે? સ્વાદ અને સુગંધ માટે કેવા છે? તો જાણીતા છે. તો આ રીતે તેના ઉપયોગોની પણ માહિતી આપી શકાય, પણ આ સાલા 30% સિલેબસમાં કટ થયેલા છે. એમસીક્યુ માટે તમે તૈયાર કરી શકો. તો વાલા વિદ્યાર્થીઓ, અહીં આલ્ડીહાઇડ અને કીટોન સંપૂર્ણપણે પૂરું થાય છે. ખૂબ સરસ રીતે તમે તૈયાર કરશો અને દરેક રિએક્શન, નેમિંગ રિએક્શન છે 2 વાર લખી અને તૈયાર કરશો તો જ યાદ રહેશે, નહીતર યાદ રહેશે નહીં. અને આમ છતાં કંઈ અટકો છો તો પૂછી શકો છો. નાના લગતા રિલેટેડ એમસીક્યુ પણ તમારે સોલ્વ કરવાના રહેશે. થેન્ક યુ.